ગારિયાધાર તાલુકામાં વહેલી સવારે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં દારૂ ભરેલી કાર સાથે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પરવડી બાયપાસ રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ગારિયાધાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પરવડી ગામ નજીક રખાદાદાના મંદિર પાસે બાતમી મળી હતી કે સુખપર ગામ તરફથી એક કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર વોચ ગોઠવી તપાસ શરૂ કરી હતી. થોડા સમય બાદ બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારમાં બેઠેલા 2 શખ્સોએ પોતાની ઓળખ આપી હતી અને તેઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કારની તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. આ સાથે દારૂની હેરાફેરીમાં વપરાતી કાર અને અન્ય વસ્તુઓ પણ કબજે લેવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂનો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાંથી લાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ગારિયાધાર પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં દારૂ સપ્લાય સાથે જોડાયેલી વધુ મોટી કડી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.